હાઉ તમે કેટલા ગુંડા હો ઘરે કેટલું પાણી હે તો તમે હોકરે ઠામડા ધોરાવા મને લઈ ગયા બક કરાવે ના ને હાલામ ઘરે અને આ સને એ તારા ઉનાળો છે પાણી એટલું જોઈએ ઘરે હવે તો મારે આખું જીવન મારી દીકરીની વાહે વિતાવવાનું છે હવે તો મારે આગળ પાછળ કોઈ છે નહીં આ જે કરું છું અને જે કમાઉં છું એ હું મારી લાડકડી દીકરી માટે જ કરું છું આ મારી દીકરી સારું કર્યા મારા જીવનમાં આવી કે મારું આખું જીવન સફળ થઈ ગયું હવે તો જે કે એ આ મારી લાડકવાળી દીકરી જ મારી છે મારી દીકરી વિના તો હું એક ઘડી કે નથી રહી શકતી મમ્મી આ લે આ મારો દીકરો ધાબા ઉપર ઘર ઘર રમીને બી આવ્યો બટા હા મમ્મી એ બટા એ તને ખબર હે એ તું આખી પાછી થાને તમારા હૈયામાં ધક ધક થવા માંડે કે આ મારી દીકરી શ્યાં જાય છે એ હવે તારા માટે મેં અસલ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે જલ્દી જલ્દી તો ખાઈ લે પેલા મમ્મી હું ધાબા ઉપર રમવા જાઉં કે બીજે ક્યાંક રમવા જાઉં ને તો મને તમારી જ યાદ આવે હવે તો મને તમાર વિના નથી ગમતું હવે તમારે તમારે હારે જ રહેવું એ મારી લાડકી એ વાતું નહીં ખૂટે એ હવે હું આયા ઠામડા ઉડતી હોય તું આયા બેઠી બેઠી રમજે મારા હારે જ રહીજે એ મારી દીકરી એ તું પેલા ખાઈ લે તારા પેટમાં નાનો એવો ખાડો પડી ગયો હે ના મમ્મી તમે જ ખવડાવો હાલો એ આ છોડીને જ્યાં લગીને હું મારા હાથેથી નો ખવડાવું ને ત્યાં સુધી ખાય જ નહીં એ હાલ તને ખવડાવું મારી લાડકડી દીકરી આમ તો જો હાઉ આપણા ઠામડા બધા આપણા હામું જોવે છે યાર રૂપારી વો એ આ ઠામડા કીમા શેરીએ શેરીએ લઈને રખડો વેચતી હોય એમ કાઈ ને કિરામાં હાઉ કેટલા શીકણા છે મને હોકરે ઠામડા ધોરાવા લઈ એ ગયા પણ આ રામુમાં શીકણા દેવા હે ગામમાં કેટલું પાણી આવે તો ઠેઠ હોકરે નો ઠામડો ડબા થવાય પડારા કરે ને ઘરે હાલ અલી રેખલી કેટલી શીકણી હે રૂપિયા એટલા હે તો ગામમાં કોઈને રૂપિયો ન દે અને એક ઓલી સોડી ઈની કાઈ ખબર તને વાત નહીં હન કિરુડી ઈ વાત તો મારા મગજમાં કાયમ ગોળ ગોળ ફરે છે એ તને ખબર છે ઈ વાત લઈને ઓલી રેખલીને બ્લેકમેલ કરી હોય તો શું કીધું બ્લેકમેલ એ હા એ રેખલી છે ને ઈ સોડીને પ્રેમ જ એવો કરે છે આમ જો એને બ્લેકમેલ કરીને તો આપણે બે પૈસા વાગ્યું થઈ જાવી એ તને ખબર છે એ પણ સુમી ને બ્લેકમેલ કરવી કેમ એ કાઈ નહીં એ રેખલીને ખાલી એટલું જ કહેવાનું હોય એલી રેખલી તને આ સોડીને ઉકળવાળી વાતની કાંઈ આ સોડીને ખબર છે કે નહીં તા તો એના પેટમાં આમ આમ થવા મળશે તો હાલા ઠામડા પછી લેવાય હાલ પેલા જઈ યા હાલ પછી કિરુડી આપણે બેયના ગામમાં રોલા પડશે આપણે બે મુઈ પૈસા વાર્યું થઈ જઈશું હાલ 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 મારા બેટા રેખલી વાંટીની કેવી વાત આખું ગામને પૂછી વળ્યો પણ મજા ઉકળેની જ વાત કરે આ 12 વર્ષથી હું આ વાત જાણવા માંગુ પણ મજા કોઈ મને આ સાચી વાત કરે નહીં આ રેખલી વાંટીનું શું રહસ્ય છે ભગવાન જાણે વેદો એકાદા બીજાને પૂછું આ કાંઈ સાચી વાત કરે તો મને કંઈક ખબર પડે કે આ વાંટી રેખલી આ પૈસા વાળી આ કિંમત હોય હાવ ઉતરેલ મોટાઈ જેવું લઈને ફરે એ મારી ઢીંગલી આ વખતે તો મને એમ થાય કે તારા હાટુ અસલ સોનાનો હાર કરાવીને મૂકી દઉં રેખલી શું કરે તું એ કાંઈ નહીં કીરું આ માથું વરાજો છોડી એ આવો બેહો 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 એ કોઈ દી નહીં અને આજ તમે અમારા ઘરે આયા હે કીરું તમારે કઈ કામ હતું મારું એ આ રેખલી થોડું કામ હતું ને એટલે તારા ઘરે અમે આવ્યું છે એ થોડા સૂટા જોતવા હતા એ કીરું એ તને ખબર છે કે હું અમારી ઢીંગલી હાટું થઈને પૈસા ભેગા કરીને જમા કરું છું એ કાલ સવારે હું મરી જાઉં તો આ માર છોડીને કામ લાગે એને કોણ પછી હાસવે એ ઈમાંથી થોડાક દઈશ ને તો કાઈ તારે તૂટો નહીં આવી જાય એ પણ કીરું એ તારે ખાવું હોય ને તો ખાઈ જા પણ પૈસાની વાત ન કરતી મારે આ મારી છોડી હાટું જોઈ એ પણ ગામમાં કોઈ ન હાસવે એટલી તું તો આ છોડીને હાસવે અને ઓલી છોડીને ઓલી વાતની તો ખબર છે ને ઓલી ઉકળાવાળી Oh no! એ બટા એ તું મારી પાસે ઘરમાં બેસે સામાતી કો કહે કા હું હમણાં આવું હો
એ કિરુડી એ તેમાં છોડી હતી એવી વાત કોઈ બી ન કરતી તું હો હું તને પૈયા લાગુ એ પગે નથી લાગુ અને તારે છૂટા દેવાના હે કે નહીં નકર પછી આખા ગામને ઓલી ઉકળા વાળી વાત કહી દઈશ એ કિરુડી હું તાર પગ પકડું તું કોઈને ન કહેતી ઉકળા વાળી મારી વાત કે કોઈને નહીં કહું પણ ઓલા છૂટા કાઢ પેલા પણ કિરણ તને પૈસા મારવા લઈ જશો તો હું કરીશ આ બધું મેં માર છોડી હાટું ભેગું કર્યું હે એ તારે જી કરવું હોય કરજે એ તારે નકર અમારા ઘરના વાસીદાય કરવા આવું પડશે નકર અમે છે ને ઈ વાત છોડીને જઈને કરી દીશું એ નાના સોમલી એ છોડીને કાંઈ નો તેમ કહેતું તમને પગે લાગુ તમે જેમ કહેશો ને એમ હું કરીશ એ તો છૂટા અમને દે એટલે અમે અમારા કામે વેચ્યું થાય કાં કિરણ સુમલી ઓય બુદ્ધિની હણી ને તો થવા મિલકતના ધણી હાસી વાત છે કિરણ અને પેલા તો છે ને આ 1 કિલોનો કંદોરો લાય અને પછી છે ને પૈસા દેવા ઘરે આવજે કાયો કા નકર છે ને તાઈ છોડીને વાત કહી દીશું એ ના સોમલી તમે કહેશો ને હું કરીશ માર છોડીને કાંઈ ન કહેતી આમાં હોતી પૈસા હે કેટલા બધા યાર લાય હવે આમ એમાં જીવ નથી નાખો જીવ નાખીશ ને તો આ કંદોરો અમને હપશે ને એ કિરણ કેટલી બધું આવી ગયું છે અને હા ભાઈ તારી છોડીને વાતની ખબર ન પડવા દેવી લે તો ગાયો ગા ઘરે પૈસા લઈને આવજે અને અમારા બેયના ઘરના કામ કરવાના છે અને ઓલા ડોબાના વાસીદાય કેટલા પીડા છે ગાયો ગા આવજે માર છોડી હાથી તમારું બધું કામ કરીશ માર છોડીને કોઈ દી નો કાંઈ કહેતી એ તારે છે ને હવે અમે કહીને એમ જ કરવાનું છે ગાયો ગા આવજે પૈસા લઈ હે ભગવાન આવું તો મેં ક્યારેય નતું વિચાર્યું કે મારે હારે આવું થશે મને તો એમ કે હું મારી છોડી અસલ મજાના વિશે એટલે આ ગતાત મારી દીધા હવે હાલો ખરા ટપભાઈ એટલે પણ હું તો આ હાલ્યો મારે દીકરે પણ બંધણી ખરો લીધો હશે નો હોય ને હાલવી જોઈએ એ આ મારી નાખી લઈ લે પણ હે નાનજી દાદા મને તો આ ઓલી સુમલીના ને ભીરુડીના જ હું વિચાર કરું મારા બેટો ઘરે ઈવડાઈને લોટ ડબ્બામાં ખાવા નતો અને મારા દીકરાને શેથી પૈસા કાઢ્યા કાંઈ ખબર ન પડતી નહીં મારે દીકરે મારે જાણે કુબેરનો ભંડાર આવી ગયો એવા પૈસા વાપરે હા એ હાસું તમારું હો આપણે તો એને મને કામ કરીને કાઢ્યું તૂટી ગયું તો એને ખમું આવું તો અને એક આમ તો જો આ રેખલી આખા ગામમાં પૈસા આની પાસે છે ને એટલા કોઈ પાસે નથી એ હાસું નાનજી દાદા એ તમારે હા અલ્યા હમણે આવું છું શિરાવા ઘડીક રહ્યો ને આયા મોક નવ કુકરી રમું છું હે નાનજી દાદા હવે આટલા એની કાંઈ પૈસા છે તો આ કેમ ઉતરેલ કઢી જેવું મોઢું લઈને રખડતી હોય અને રોજ ઠેલો લઈને આમ જાય અને હાનની પાછી વરે નહીં થાય અને કોથમેરી શીણી જેવું ને એવું મોઢું લઈ અને ગમે હુજે એને મજુ થયું હોય નહીં ઠેલો લઈને આમ જાય ને આમ જાય હવે શા જાતી ભગવાન જાણે પૈસા તો એની પાસે હોય તો ખરા જ ને 35 વર્ષથી કામ કરે છે એક ધારી ને પૈસા ન હોય ને પાસે પૈસા હોય ટપુ દાદા હોય કારણ કે 35 વર્ષથી નથી એને ઘર કોઈનું કર્યું કે નથી કાંઈ નવું બીજું કામ આજર્યું પૈસા તો હોય જ ને એવો પછી હજી વાંધી રહી કામ આવી ખરું કહેવાય મજો જોતો ખરો આ અમુક ને મધે લાજ શરમ છે જ નહીં એ હાચું તમારું કોક ઘર તારા જીવનનું માંડ લીધું હોય ને તોય એને ભલામણા રૂપિયા તે રમાય હારું અને હતું. એના રૂપિયા તને કાયમ આવે ને આવે જ ને હાલો ટપુ દાદા હવે હાલો હાલો આ હાલ્યો આ રેખલી મારીમાં વાંધી ક્યારે આવશે પૈસા લઈને એમ મને તો રેવાતું નથી અને આમ જો કિરુડી રેખલી પૈસા આજ કે લઈને આવે ને એટલે આ નરિયા ઉડાડી નાખો છે અને આ મોટું જબરું ધાબુ બનાવી નાખું છે મારે અડધા પૈસા આલ્ફા તો હું લેવાની સૌ કે મારે ઓલી ફોર્ચ્યુનર ગાડી લેવી એ ઓલી ડોકુ આમ બહાર નીકળે ને ઓલી સંતરું વાળી ના મહિના થાવ ઓલી કિરુડી આપણે બે તો પૈસા વાળ્યું થઈ જઈશું બહુ જ મજા આવશે આપણ વાંધી ક્યારે પૈસા લઈને આવશે આ વાંઢી જનો આવી એ કિરુડી આ માથા ગોરાય તારો હવે અને આ ફલફલા કરું આમ ઠામડા ઉડકવા જા એ જા આમ તો ઠોસરાનો તગારો ફીરો છે એ જા ખાયો ખા ઉટકી નાખજે એ પણ સુમલી આ વાત રહીને એ ગામના ને તો હું પણ મારી છોડીને નો કોઈ દી કહેતી નકર મારું જીવ વહમું પડી જશે હો એ આજા નહીં કેવી અમારું કામ છે ને કઈ એમ કરતી રીજે એટલે નહીં કેવી
આવી મોટી મારી છોડીને ન કહેતી. કેટલા તો જો પૈસા? કીડી. 500 ની નોટું. મારા બાપ આવડી મોટી નોટું તો મેં મારી જિંદગીમાં કોઈ દી નથી જોઈ. જે વોટિંગ થયો આમ તો કેટલા બધા પૈસા હે. પેલી કીડી અડધી થેલી તો આ 500 નોટોની ભરી છે અને ઓલી ટીબકી વાળી ચાંદીની હાડિયું અને હોનાના સાંડલા વાળી હાડિયું હે. આપણે બે તો હે ને તારે ફોર્ચ્યુનર ગાડી હોતી આવી જશે અને આ તો મારે ધાબા વાળું મકાન બની જાય છે. બાંધે મોઢું બાંધે પાછું. ઓય બાપા રે આમાં હોનાની હાડિયું હે તો પઝલ મારો બેટો બહુ હે. એ હાલ કાયો કા આપણે હોની એક જાતી આવી અને પૈસા બીજા લેતી આવી હાડિયું વેચી. એ હાલ કાયો કા. હાલો હાલો મારી માવડિયું જે તો તમારે સરવા જવાનું છે. એ ભૂરી પણ ઈ કે શ્યા જા એ હો રેખી એ તને 50,000 રૂપિયા દેવાનું કીધું તું એ તું કાં ન આવી? એ પણ કિરણ બોલ તને ન આયા હોત તો હું આવવાની જ હતી. આમાં છોડીને ભૂખ લાગી હતી ને તે ગુલાબ જાંબુની જીદ કરી હતી ખવડાવતી હતી. એ તને કાંઈ બીક નથી લાગતી ઓલી ઉકેડા વાળી? એ મમ્મી હું મારા બેનપણી ઘર રમવા જાઉં? એ ના બટા એકલું ન જાઉં, હું હમણાં તારા હારે આવું. ના મમ્મી મને જવા દો ને. એ નથી જાવું. ના હું જાઉં રમવા, હું જાઉં. એ તો હટ પાછી આવજે. એ કિરણ એમાં છોડી હોય ને તમે વાત કરો મને. મેં તમને કેટલા પૈસા દીધા હું તને કયો એમ કરું છું તોય તમે ઘરે આવીને કેમીને મને ઘડીક ધમકી મારો છો. કે તમે કયો એમ કરું છું? એ 50,000 દેવા આવવાનું કીધું તું એ આ બપોર છડ્યા તો તું જે 50,000 રૂપિયા દેવાનો આવી? હાલ લેતા મારા ઘરે તું લુગડા ધોવા હાલ નકર છે ને તારી છોડીને અમે કહી દઈશું ઓલી છે ને ઉકળા વાળી વાત કે તારી છોડી છે ને ઉકળામાંથી જડી છે. એ નાના સુમી એવું ન કરતી, મારી છોડી ન કહેતી. આ છોડી ઉકળામાંથી જડી છે અને મોટી થાય એટલે મને માં કહે. તમને ન ખબર હોય એક માની મમતા કેવી છે. એ છોડી હાટુ થઈને મેં મારું આખું જીવન વિતાવી નાખ્યું. તું મારી છોડીને વાત ન કરતી હો. હા ઈ તો અમને ખબર છે. આ વાંઢી થાય વાંઢી એ તોય તે લગન નો કરાય છોડી હાથે. ઈ છોડીમાં તો વળી એવું શું રૂપ નો અંબાર ભાડી જાય કે હજે વાંઢી રખડે. એ કાંઈ નહીં સુમી, એ છોડીનું કોણ બિચારીનું એને થોડીક ખબર છે મારી માં કોણ છે. મેં એને માં કોણે હાંસવીને મોટી કરી છે. હજી એને નથી ખબર કે મારી માં કોણ છે. એવું ન કરતી સુમલી. મેં મારી છોડી હાથું થઈને બધું હું મરવા તૈયાર હોઉં. તું કહેતો હું મરી જાઉં પણ મારી છોડીને વાત ન કરતી. એ તું મરી જાશ તો અમને પૈસા કોણ દીશે કાંઈલી કિરુડી? એ તને મરવાય નથી દેવી અને કાંઈ નથી કરવા દેવું ને. મરગીરા કામ કરવા જ લઈ જાવી છે. કે તું મરી જા તો અમારું સાપખાનું જ વીયું જાય. સુમી આ તો આપણા પૈસાનું મશીન છે, મશીન. એ પૈસા દે નકર હવે એને વાત કરવા જ જઈશી. તો હવે મને ખબર પડી કે આ બેઠક મારી મમ્મીને બ્લેકમેલ કરે છે. ભલે મેં મારી મમ્મીને ન જોયા હોય, ભલે મારી માએ મને બીજી જન્મ આપ્યો હોય, પણ તો હું મારી મમ્મીને જ હું સાચી માનું છું. હવે તો મારે જ કંઈક કરવું પડશે. હા લાય મને જવા દે. હવે કાંઈ કામ જોવું નથી ને રૂપિયા આપતા ઘરના તાળા બાળા તોડ નાખશું. મમ્મી 1 રૂપિયો ન આપતી અને મને બધી ખબર પડી ગઈ. તમે બે મારી મમ્મીને બ્લેકમેલ કરો છો ને. હલો અહીંથી નીકળો. આજ મારા મમ્મી છે આજ રહેવાના છે. શું મમ્મી તું જાતી નહીં? એ સુમલી આ ભૂંડડા જેવી તો ક્યારે હાંભળી જાય. અને હવે તો આ રેખી આપણને સીના રૂપિયા દે. એ આય લાલ હવે ભાગ. યાર મમ્મી ત્યાં વાત પહેલા મને તાનો કરી. તને એમ થતું તું હું તને મેકીને આવી દઈ. પણ મમ્મી ભલે મને મારા બીજે માએ જન્મ આપ્યો હોય તો હું તું જ મારી મમ્મી છું. એ બેટા મને તો એવું હતું કે ગામમાં ખબર પડી જશે તો તું મને મૂકીને વઈ જઈશ તો એટલે મેં તારથી વાત છુપાવી. મમ્મી હવે તું એના ઘરે કામ કરવા ન જાતી અને એને પૈસા ન આપતી.